માનસિકતા સામે ભરૂચ જિલ્લા ભાજપના મૌન ધરણા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદિત નિવેદનના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના વ્યસ્ત પાંચબત્તી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસને કથિત ગુજરાત વિરોધી માનસિકતાને વખોડી કાઢવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોઢે કાળી પટ્ટી બાંધી અને હાથમાં પ્લેકાર્ડ્સ ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તાજેતરમાં એક નિવેદનમાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા સમગ્ર રાજ્યમાં રોષની લાગણી ફેલાઈ છે। આ નિવેદનને અસ્વીકાર્ય ગણાવતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનુભાવોને પાવન ભૂમિ છે। ગુજરાતીઓની અસ્મિતા પર પ્રહાર કરનારા નિવેદનોને ગુજરાતની જનતા ક્યારેય સહન કરશે નહીં। કોંગ્રેસે હંમેશા ગુજરાત પ્રત્યે દેશભાવ રાખ્યો છે, જે ખડગેના નિવેદનથી ફરી સાબિત થયું છે। આ મૌન ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અનેક વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતાના અપમાનજનક નિવેદન બદલ સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓની જાહેરમાં માફી માંગવી જોઈએ। જો કોંગ્રેસ પોતાની માનસિકતા નહીં સુધારે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હાય હાય જેવા સૂત્રો સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। બાઇટ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ભરૂચ। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન વારંવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અપમાન થાય, તેમજ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું અપમાન થાય એવા શબ્દો ઉચ્ચારેલા છે। ગુજરાતીઓને અભણ કહ્યા છે, મૂર્ખ કહ્યા છે। તો એની સામે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આજે પાંચબત્તી ભરૂચ મુકામે એક મૌન સભાનો કાર્યક્રમ રાખેલો છે અને આ મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન પાછું ખેંચે અને ભારતીય જનતા પાર્ટી પાસે માફી માંગે એવા ધ્યેય સાથે આજે આ મૌન કાર્યક્રમ રાખવામાં આવેલો છે।